તો રાજકોટ શહેરમાં આવેલી યુનિકેર હોસ્પિટલના તબીબ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરજ પર બેદરકારી દાખવીને દર્દીના જીવ પર જોખમ ઊભું કરવા બદલ તબીબ જિગીશ જોશી સામે ફરિયાદ કરવામાં આવી છે। એપ્રિલ માસમાં પગના ઓપરેશન માટે આવેલી યુવતીએ ફરિયાદ કરી છે। હોસ્પિટલના તબીબ જિગીશ જોશી યુવતીના ડાબા પગના બદલે જમણા પગનું ઓપરેશન કરી દીધું હતું, જ્યારે હકીકતમાં ડાબા પગની સારવાર માટે યુવતી આવી હતી। આમ સમગ્ર મામલે બેદરકારી દાખવનાર તબીબ સામે ફરિયાદ દાખલ થઈ છે। જમણા પગનું કરવાનું જ નહોતું એવું એમને જ્યારે ડિસ્ચાર્જ થયા ત્યારે પણ એમને કમ્પ્લેન નથી કરી કે એના પછી પણ એમણે કમ્પ્લેન નથી કરી કે ભાઈ મને અહીંયા આ તકલીફ છે ને એમ। જ્યારે એમણે ફરિયાદ કરી ત્યારે પછી અમે એમને કીધું કોઈ વાંધો નહીં, અમે તપાસ કરતાં અમને જાણવામાં આવ્યું કે ભાઈ એમને જમણા પગમાં પણ પૂરેપૂરો બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો છેલ્લે સુધી પહોંચે છે, એમને તકલીફ નથી। છતાં પણ તમને અમારા ઉપર વિશ્વાસ ન હોય તમે બીજી કોઈ પણ હોસ્પિટલમાં તમે બીજા કોઈ પણ સારા ડૉક્ટરને તમે પૂછી લ્યો જે આના જાણકાર હોય, અને પછી તમે આગળ આપણે તમે કહો અમને કે ભાઈ ખરેખર શું છે એમ। અમને તો એવું લાગ્યું નહોતું કે એમની